જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 14 વિશે વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જલચક્ર અને નાઇટ્રોજન ચક્ર વિશે વાત કરેલી. એ બે ચક્ર વિશે વાત કરેલી અને હજુ બે ચક્ર બાકી છે, ઓક્સિજન ચક્ર. તો જોઈએ મિત્રો, આપણે એ ચક્રની પછી વાત કરીશું, જેથી કરીને તમને ચારે ચાર ચક્ર છે એ ભેગા ન થઈ જાય. અને ચારે ચાર ચક્ર તો પાકી નોટમાં લખવાના કહ્યા જ હતા, દરેક વિદ્યાર્થી મિત્રોએ લખ્યા હશે એ આશા સાથે આજનો આપણો લેક્ચર છે સ્ટાર્ટ કરીએ. તો એમાં એ ચક્રની વાત પછી કરીશું. એ પહેલાં આપણે ભૂમિ એટલે શું અને એનું નિર્માણ કેવી રીતે થાય છે એ વિશે વાત કરી લે. જલચક્ર વિશે વાત કરી ગયા, જળ પ્રદૂષણ એટલે શું અને એની અસરો પણ આપણે સમજી ગયા. તો ત્યાર પછી આપણો ટોપિક છે ભૂમિમાં ખનિજની પ્રચુરતા. ભૂમિમાં ખનિજની પ્રચુરતા અને દરેક ક્વેશ્ચન પાકા તો આપણે નવનીતમાંથી જ કરવાના છે. તો નવનીતમાં આપણે 25મો ક્વેશ્ચન પહોંચ્યા છીએ. તો એક ક્વેશ્ચન છે ભૂમિ એટલે શું અને તેનું નિર્માણ છે એ કેવી રીતે થાય છે એ જોઈએ. તો આમાં છે પહેલો પેરેગ્રાફ થશે અને આપણે ક્વેશ્ચન વાઇઝ જ લેતા જઈએ. તો પહેલો ક્વેશ્ચન છે ભૂમિ એટલે શું અને તેનું નિર્માણ કેવી રીતે થાય છે તે જણાવો. તો સૌથી પહેલાં તો આપણે વ્યાખ્યા આપીએ કે પૃથ્વીના સૌથી બહારની સપાટીને આપણે શું કહીએ છીએ? ભૂપૃષ્ઠ કહીએ છીએ. જો આમાં લખ્યું છે પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપૃષ્ઠ કહીએ છીએ. નવનીતમાં જોઈએ તો પૃથ્વીના સૌથી બહારના ઘન પડને આપણે ભૂમિ કહીએ છીએ. પૃથ્વીનું સૌથી બહારનું ઘન પડ હોય એને આપણે શું કહીએ? ભૂમિ. ભૂમિમાં રહેલા ખનિજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે. કયા પ્રકારના પોષક તત્વો? તો આપણે એ પણ યાદ રાખવું પડે. તો કે શરૂઆતમાં ખનિજ તત્વો છે એ મોટા પથ્થરો રૂપે હોય છે. શરૂઆતમાં જ્યારે ખનિજ છે એ કયા સ્વરૂપે હોય? તો કે મોટા પથ્થરના સ્વરૂપે હોય છે. અને તેના પર આબોહવાના પરિબળો, જેવા કે આબોહવાના પરિબળો કયા કયા? તો કે સૂર્યપ્રકાશ, પાણી, પવનની અસરો થતાં પથ્થરોનું વિઘટન છે એ સૂક્ષ્મ કણોમાં થઈ જાય છે. આબોહવાના પરિબળોમાં સૌથી પહેલાં તો સૂર્યપ્રકાશ, પાણી અને પવન આવશે. આ ત્રણ છે એ પરિબળો છે. આબોહવાના કેટલા પરિબળો? તો કે 3. કયા કયા? સૂર્યપ્રકાશ, પાણી અને પવન. તો એ પવનની અસરો થતાં પથ્થરોનું શું થઈ જાય? વિઘટન અને સૂક્ષ્મ કણોમાં તે રૂપાંતર થઈ જાય છે. જ્યારે ભૂમિ નિર્માણમાં લાઇકેન છે એના જેવા ઘણા સજીવો છે એ અગત્યનો ભાગ ભજવે છે. ભૂમિનું નિર્માણ થવામાં કયા સજીવો અગત્યનો ભાગ ભજવે છે? તો કે લાઇકેન છે એ અગત્યનો ભાગ ભજવે છે. આમ પિતૃ ખડકો પર અજૈવ અને જૈવ પરિબળોની અસરથી ભૂમિનું શું થાય છે? નિર્માણ થાય છે. જૈવ અને અજૈવ પરિબળો છે એ આ પિતૃ ખડકો ઉપર શું કરે છે? એનું નિર્માણ કરે છે. એટલે એની અસરથી ભૂમિનું નિર્માણ થાય છે. તો આ આપણે ભૂમિ એટલે શું અને એનું નિર્માણ કેવી રીતે થાય છે જોઈ ગયા. ત્યાર પછીનો અગત્યનો ક્વેશ્ચન છે ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો. ભૂમિનું જે નિર્માણ થાય છે એના માટે જવાબદાર પરિબળો. જો અહીંયા આપણે ટેક્સ્ટબુકમાં 4 ટપકા દેખાય છે. સૌથી પહેલું સૂર્ય, બીજું છે પાણી, ત્રીજું છે પવન અને ચોથું છે લાઇકેન. તો 4 ટપકા છે એ ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો છે એ આપણે સમજાવવાના છે. અને નવનીતમાં એક ક્વેશ્ચન છે 26મો થશે. તો સૌથી પહેલું પરિબળ થશે સૂર્ય. પણ એની પહેલાં હું કહી દઉં કે ભૂમિ નિર્માણ માટે જવાબદાર બાબતો અથવા તો પરિબળ છે એ 2 પ્રકારના હોય છે, અજૈવ પરિબળ અને જૈવ પરિબળ. અજૈવ પરિબળમાં 3 આવશે, સૂર્ય, પાણી અને પવન. અને જૈવ પરિબળમાં આવશે લાઇકેન. અજૈવમાં સૂર્ય, પાણી અને પવન અને જૈવ પરિબળમાં આવશે લાઇકેન. તો સૌથી પહેલાં આપણે અજૈવ પરિબળ જોઈએ. એમાં સૌથી પહેલું સૂર્ય, પછી પવન અને પછી પાણી અને ત્યાર પછી જૈવ પરિબળ આવશે લાઇકેન. તો સૌથી પહેલું પરિબળ છે સૂર્ય. તો સૂર્ય વિશે જોઈએ. તો સૂર્ય છે એ દિવસના સમયે સૂર્ય ઉષ્મા પથ્થરને ગરમ કરે છે. સૂર્ય દિવસના સમયે જે ઉષ્મા હોય એની પાસે, દિવસે સૂર્ય દેખાય એટલે એની પાસે ઉષ્મા તો હોય જ, તો એ ઉષ્માના કારણે પથ્થરને શું કરે છે? ગરમ કરે છે. અને ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે. પથ્થર છે એ ગરમ થાય એટલે એ શું થાય? પોળો થાય, વિસ્તરણ થાય છે. એટલે પોળો એટલે 1-2 કિલોમીટર જેટલો પોળો ન થાય, પણ એમાં માઇનોર થોડોક એવો ફેરફાર થતો હોય છે. જ્યારે રાત્રિના સમયે પથ્થરો છે એ ઠંડા પડતા તેમનું શું થાય છે? સંકોચન થાય છે. દિવસ દરમિયાન ઉષ્માના કારણે પથ્થર વિસ્તરણ પામે છે અને રાત્રિના સમયે ઠંડીના કારણે પથ્થર છે એ સંકોચન પામે છે.
આમ પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ અને વિસ્તરણ પામતા નથી. દરેક પ્રકારના પથ્થર છે એ સરખા પ્રમાણમાં વિસ્તરણ પામતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈ સંકોચાતા પણ નથી. એવું નથી કે આ દિવસ દરમિયાન પથ્થર આટલો વિસ્તરણ પામ્યો તો એ રાત્રે ઠંડીના કારણે એટલો જ સંકોચાવો જોઈએ, એવું જરૂરી નથી. આવું વારંવાર થવાના પરિણામે પથ્થરોમાં તિરાડ પડતી જાય છે. આવું વારંવાર વિસ્તરણ અને ઠંડીના કારણે સંકોચન થાય તો પથ્થરોમાં શું થતું હોય છે? તિરાડ પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો છે એ તૂટી અને નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. એટલે કે પથ્થરોનું શું થઈ ગયું? હવે વિખંડન થઈ ગયું અથવા વિઘટન થઈ જાય છે અને તે તિરાડના કારણે નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. તો હજુ એકવાર રિપીટ કરીએ. અજૈવ પરિબળ ભૂમિ નિર્માણ માટે સૂર્ય. તો સૂર્યમાં શું લખવાનું થશે? તો કે દિવસના સમયે એની ઉષ્મા ના કારણે પથ્થરને ગરમ થાય છે. એટલે કે દિવસના દરમિયાન સૂર્ય છે એ ઉષ્મા આપે છે અને એ ઉષ્માના કારણે પથ્થર ગરમ થાય છે. ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય છે. જ્યારે રાત્રિના સમયે પથ્થરો છે એ ઠંડા પડતા એનું સંકોચન થાય છે. પથ્થરોના બધા જ ભાગો સરખા પ્રમાણમાં ગરમ થઈ શકતા નથી અને વિસ્તરણ પામી શકતા નથી અને તે જ પ્રમાણમાં ઠંડા થઈને સંકોચાતા નથી. આવું વારંવાર થવાના કારણે પથ્થરોમાં તિરાડ પડતી જાય છે અને કાળક્રમે મોટા પથ્થરો છે એ તૂટીને નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. બીજું પરિબળ છે પાણી. તો પાણી છે એ ભૂમિ નિર્માણ માટે બે રીતે ઉપયોગી છે. પાણી ભૂમિના નિર્માણ માટે બે રીતે ઉપયોગી છે. એમાં પહેલી રીત છે કે પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશે અને તિરાડોને પહોળી કરી નાખે. નદી જુઓ અને આજુબાજુ પથ્થરો હોય તો એ પથ્થરોમાં તિરાડ હોય તો પાણી એમાં ફસાઈ જશે અને એ તિરાડ છે એ મોટી થઈ જાય છે. એટલે કે પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરી નાખે છે. અને બીજું પરિબળ એનું થશે અથવા તો બીજી રીત થશે કે ઝડપથી વહેતું પાણી મજબૂત પથ્થરો હોય કે કઠણ પથ્થર હોય એને તોડી નાખી શકે છે અને તીવ્ર ગતિથી એટલે વધારે ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે. બહુ ઝડપથી જ પાણી વહેતું હોય તો મોટા પથ્થર હોય કે નાના પથ્થર હોય એને તળિયાના ભાગમાં લઈ જાય છે, એટલે નીચેની તરફ લઈ જાય છે. આ કણો છે બીજા પથ્થરો સાથે ઘસાતા જતા હોય અને કદમાં છે એ નાના થતા જાય છે. છેક સુધી ઘસાતા જતા હોય એટલે ઢસડાય એટલે થોડા થોડા કણો છે એ નીકળતા જતા હોય એટલે મોટા પથ્થર છે એ કેવા થઈ જતા હોય છે? નાના થઈ જતા હોય છે અને છેવટે તે ભૂમિ કણોમાં ફેરવાઈ જાય છે. આ રીતે ભૂમિ છે એ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થળે મળી આવે છે. બહુ મોટો પથ્થર હોય ને કિનારા સાઈડે પહોંચી ગયો હોય તો એ પથ્થર કદાચ નાનો થઈ ગયો હોય અથવા તો ભૂમિમાં પણ ભળી ગયો હોય છે. ઘસારાના કારણે એવું થતું હોય છે. તો હજુ અજૈવ પરિબળ પાણી ફરીથી રિપીટ કરીએ કે ભૂમિ નિર્માણમાં પાણી છે એ બે રીતે મદદરૂપ થાય છે. પહેલી રીતે છે પાણી પથ્થરોની તિરાડોમાં પ્રવેશી જાય તો તિરાડોને પહોળી કરી નાખે છે અને બીજી રીત છે ઝડપથી જે પાણી વહેતું હોય એ મજબૂત અથવા તો કઠણ પથ્થરો હોય એને તોડી નાખે અને તીવ્ર ગતિથી વહેતું પાણી તેની સાથે પથ્થરોના મોટા અને નાના કણોને નીચે તરફ લઈ જાય છે અને આ કણો છે એ બીજા પથ્થરો સાથે ઘસાતા જાય અને કદમાં નાના થતા જાય છે અને છેવટે તે ભૂમિ કણોમાં ફેરવાઈ જાય છે. આ રીતે ભૂમિ છે એ મૂળભૂત પથ્થરથી ઘણા દૂરના સ્થાને મળી આવે છે. ત્યાર પછી ત્રીજું અજૈવ પરિબળ છે પવન. તો પવન છે તીવ્ર પવનથી પથ્થરોને ઘસારો થતાં નાના કણો નિર્માણ પામે છે. વધારે પડતો પવન હોય તો પણ પથ્થરો નીચે પડી જાય છે અથવા ઘસારાના કારણે નાના નાના કણો છે એ છૂટા પડી જાય જમીનમાં ભળી જાય છે. આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. ડમર ઉડે, આપણે એમ કહીએ કે બહુ વિટોળો આવ્યો તો એ નાના નાના જે કણ હોય એને એક જગ્યાએથી ઉડાડીને બીજી જગ્યાએ લઈ જતા હોય છે. તો સૌથી નાનકડું ટચકડું હોય તો પવન કે તીવ્ર પવનથી પથ્થરોને ઘસારો થતાં નાના કણો નિર્માણ પામે છે અને આ નાના કણોને પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય છે. તો આ ક્વેશ્ચન આપણો છે 26મો છે, પાકી નોટમાં લખવાનો છે. આપણે 3 અજૈવ પરિબળ જોયા. સૌથી પહેલું સૂર્ય, બીજું પાણી અને ત્રીજું પવન. અને હવે જૈવ પરિબળ જે છે લાઇકેન, તો એ લાઇકેન પણ આપણે જોઈ લઈએ એટલે આપણો ક્વેશ્ચન પૂર્ણ થઈ જાય અને આપણે આ ક્વેશ્ચન પાકી નોટમાં લખવાનો રહેશે. તો લાઇકેન જોઈએ તો કે લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી ઉપર ઉગે છે. પથ્થરોની સપાટી ઉપર જે ઉગતી વનસ્પતિ હોય એને આપણે લાઇકેન કહીએ છીએ. લીલ એટલે શેવાળ અને ફૂગ આપણને ખબર છે મોલ્ડ ઉગતું હોય એમાંથી, બરાબર, બિલાડીનો ટોપ, તો એ પણ બધા ફૂગ જ કહેવાય છે. તો લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતા હોય
એવી વનસ્પતિઓ પથ્થરોની સપાટીઓ પર ઉગે છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. એનો વૃદ્ધિનો વિકાસ થાય ત્યારે એ દરમિયાન અમુક પદાર્થોનો પોતે સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી અને પાવડરમાં ફેરવે છે. પથ્થરની સપાટીને તોડી નાખે અને એનો બારીક ભૂકો કરી નાખે, પાવડરમાં ફેરવી નાખે. આમ ભૂમિનું પાતળું સ્તર બને છે. અને હવે આ સપાટી છે એ શેવાળ જેવી એટલે કે મોસ જેવી બીજી નાની વનસ્પતિઓને ઉગવા માટે સક્ષમ હોય છે. આખું શું થઈ ગયું? એ પથ્થર શેમાં ફેરવાઈ ગયો? તો કે એ પથ્થર છે એ અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે ને, એટલે સોરી વનસ્પતિ જે લાઇકેન ઉગે છે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે એટલે પથ્થરોની સપાટીને તોડીને પાવડરમાં ફેરવી નાખે. એટલે એનું શું થઈ ગયું? જગ્યા વધી ગઈ. તો જગ્યા વધી ગઈ તો એ બીજી વનસ્પતિઓને પણ ઉગવા માટે શું કરે છે? સક્ષમ કરે છે. તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. જેમ વધારે પથ્થર તૂટશે એમ વધારે પાવડર થશે ને એમ વધારે વનસ્પતિઓ ઉગશે. આમ મોટા વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડમાં જઈ અને વૃદ્ધિ પામી તિરાડોને વધારે પોળી કરે છે. મોટા બધા વૃક્ષો હોય જેમ કે આંબો, પીપળો, લીમડો, તો એના મૂળ છે એ ઊંડે સુધી ઉતરે અને નીચેના ભાગમાં પથ્થર હોય તો એની તિરાડોમાં મૂળ છે એ ઘૂસી જાય અને તિરાડને પોળી કરી નાખે. આમ પથ્થરોની તિરાડમાં જઈને એની વૃદ્ધિ થાય અને તિરાડોને કેવી કરી નાખે? વધારે પોળી કરી નાખે છે. આ રીતે સજીવો પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે લાઇકેન છે એક પ્રકારનું સજીવ છે કારણ કે વનસ્પતિ છે, તો એ પણ ભૂમિ નિર્માણ માટે અગત્યનો ભાગ ભજવે છે. ફરીથી પાછું આપણે જૈવ પરિબળ લાઇકેન જોઈ લઈએ કે લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિઓ પથ્થરોની સપાટી પર ઉગે છે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે છે. આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી નાખે અને પાવડરમાં ફેરવે છે. આમ ભૂમિનું પાતળું સ્તર બને છે. હવે આ સપાટી છે એ શેવાળ જેવી બીજી નાની વનસ્પતિઓને ઉગવા માટે પણ સક્ષમ હોય છે. તેઓ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટા વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડમાં જઈ વૃદ્ધિ પામે અને તિરાડોને પોળી કરે છે. આમ આ રીતે સજીવો પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો સમજાવો. તો આપણે કહેવાનું ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળ 2 અજૈવ પરિબળ અને જૈવ પરિબળ. અજૈવ પરિબળમાં 3 સૂર્ય, પવન અને પાણી, અને જૈવ પરિબળમાં આવશે લાઇકેન. અને આ 4 પરિબળો તમારે નામ એટલે હેડિંગ આપીને સમજાવવાના રહેશે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, પાકો પણ કરવાનો છે અને પાકી નોટમાં પણ લખવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ પથ્થરો પર આબોહવાના પરિબળો અને સજીવ વડે પ્રેરાતી લાંબા ગાળાની વિઘટક અસરોથી ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય. તો ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય? તો આ 4 તમારે લખવાના રહેશે. અને એ અગત્યનો ક્વેશ્ચન આબોહવાના પરિબળો છે એ પથ્થરો ઉપર કેવી રીતે અસર કરે છે એ તમારે કહેવાનું. તો આ 4 પરિબળ લખવાના: સૂર્ય, પાણી, પવન અને લાઇકેન. ત્યાર પછી વાત કરીએ તો ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્વ જણાવો. અથવા તો પૂછાય કે સમજાવો ભૂમિ એક મિશ્રણ છે. તો એમાં આપણે શું કહી શકીએ? તો કે ભૂમિ એક મિશ્રણ છે એ તો હવે આપણને ખબર પડી ગઈ, બરાબર. તો એ અગત્યનો ક્વેશ્ચન જો આપણને પ્રવૃત્તિ આપી છે એની નીચેનો જવાબ થશે. તો એમાં આપણે જોઈ લઈએ કે ભૂમિ એક મિશ્રણ છે અને તેના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, હ્યુમસ, સૂક્ષ્મજીવો, અળસિયા વગેરે આવેલા હોય છે. ભૂમિ એક મિશ્રણ છે, એના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો, ખનિજ તત્વો, હ્યુમસ, સૂક્ષ્મજીવો, અળસિયા વગેરે આવેલા હોય છે. હ્યુમસ કોને કહેવાય? તો જો આપણને પેરેગ્રાફમાં પણ દેખાય છે કે તેમાં વિભિન્ન આકારના નાના નાના ટુકડાઓ ઓગળેલા હોય છે. તેમાં સડી ગયેલા સજીવોના ટુકડાઓ પણ મળી આવે છે, જેને આપણે હ્યુમસ એટલે કે સડતા કાર્બનિક પદાર્થો કહીએ છીએ. જે કોઈ સજીવોના ટુકડાઓ હોય કે નાના નાના ભૂમિકણો હોય જે સડતા કાર્બનિક પદાર્થો કહેવાય, એને આપણે શું કહીએ છીએ? હ્યુમસ કહીએ છીએ. તો જોઈએ મિત્રો, ભૂમિકણો એટલે કે કાંપના કણો, માટી કણો કે રેતીના કણો એ સરેરાશ પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. ભૂમિનો પ્રકાર કેવો છે એ સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમ ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. ખનિજ પોષક તત્વો શું કરે? જમીનની ફળદ્રુપતા વધારે છે. ભૂમિમાં તેની પ્રાપ્તિ છે એ ભૂમિ કયા પથ્થરોમાંથી બનેલી છે તેના પર આધાર રાખે છે. જમીનમાં ફળદ્રુપતા વધારે છે ખનિજ પોષક તત્વો, એ જમીનમાં તેની પ્રાપ્તિ છે એ ભૂમિ કયા પથ્થરોમાંથી બનેલી છે એના ઉપર આધાર રાખે છે. વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે ખનિજ પોષક તત્વો એ અગત્યના છે. વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ કેટલો થયો છે એ ખનિજ પોષક તત્વો ઉપર આધાર રાખવાની અગત્યનો કહેવાય. જ્યારે ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા
કે વિઘટન પામેલા ટુકડાઓને આપણે હ્યુમસ અથવા તો સળતા કાર્બનિક પદાર્થો કહીએ છીએ. ફરીથી રિપીટ કરું, હ્યુમસની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાય છે. ભૂમિમાં રહેલા મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ કહેવામાં આવે છે. હું એમ કહું કે જમીનની અંદર એક ઉંદેડો છે, એ મૃત થઈ ગયો છે, તો એ મૃત સજીવ એટલે કે ઉંદેડાના સડતા કે વિઘટન પામેલા જે કંઈ ટુકડાઓ જોવા મળે એને આપણે હ્યુમસ કહીએ છીએ. ભૂમિમાં હ્યુમસના પ્રમાણ અને તેમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય છે. એમાં કેટલા પ્રમાણમાં સડતા કાર્બનિક પદાર્થો છે એ એની ગુણવત્તા ઉપર આધાર રાખે છે, એટલે ગુણવત્તા નક્કી થાય છે. તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવે, હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બનાવે છે. એટલે કે જમીન છે એ છિદ્રાળુ કેટલીક છે એને છિદ્રાળુ બનાવે, હવા તેમજ પાણીની ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બને. હ્યુમસ અને સૂક્ષ્મજીવો છે એ ભૂમિકણો સાથે ઉપરી ભૂમિ સ્તર એટલે ઉપરનું જે સ્તર હોય એમાં હોય છે. આ હ્યુમસ અને સૂક્ષ્મજીવો છે એ ભૂમિકણ સાથે ઉપરના સ્તરમાં હોય છે. જ્યારે ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા છે જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે. આ ઉપરી ભૂમિ સ્તર છે એ જે તે વિસ્તારની શું નક્કી કરે? જૈવ વિવિધતા. કે રાજકોટ સાઈડના એરિયામાં જૈવ વિવિધતા કેવી છે, ગોંડલ સાઈડના એરિયામાં જૈવ વિવિધતા કેવી છે, એ એના ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તાના આધારે નક્કી કરવામાં આવે છે. આમ અળસિયા છે એ ભૂમિને ઉપર નીચે કરે અને ભૂમિનું કુદરતી રીતે ખેડાણ કરે છે, તેમજ ભૂમિના પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે. અળસિયા એ ખેડૂતના મિત્રો કહેવાય છે, જે આપણે ધોરણ 8માં વૈજ્ઞાનિક કારણ પણ સમજી ગયા છે. ફરીથી આપણે રિપીટ કરીએ ભૂમિનું બંધારણ અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્વ. તો ભૂમિ એક મિશ્રણ છે. એના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો હોય, ખનિજ પોષક તત્વો, હ્યુમસ, સૂક્ષ્મજીવો અને અળસિયાનો સમાવેશ થાય છે. જ્યારે ભૂમિકણોના સરેરાશ પ્રમાણ છે એના દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતા વધારે છે. ભૂમિમાં તેની પ્રાપ્તિ છે ભૂમિ કયા પથ્થરોમાંથી બનેલી છે એના ઉપર આધાર રાખે છે. વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટે ખનિજ પોષક તત્વો અગત્યના છે. જ્યારે જમીનમાં રહેલા મૃત સજીવના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ કહે છે. જમીનમાં હ્યુમસના પ્રમાણ અને તેમાં સડી આવતા સૂક્ષ્મજીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. તેઓ ભૂમિને છિદ્રાળુ બનાવે, હવા તેમજ પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બનાવે છે. આમ હ્યુમસ અને સૂક્ષ્મજીવો છે એ ભૂમિકણો સાથે ઉપરના સ્તરમાં હોય છે. આ ઉપરના સ્તરની ભૂમિ ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે અને અળસિયા છે એ ભૂમિને ઉપર નીચે કરી અને જમીનનું ખેડાણ કરે છે કુદરતી રીતે, તેમજ જમીનના પોષક તત્વોનું પુનઃચક્રીયકરણ કરે છે. તો આ એક અગત્યનો ક્વેશ્ચન જે પૂર્ણ થાય છે. ત્યાર પછી ભૂમિ પ્રદૂષણ શેનાથી થાય છે અને ભૂમિ ઉપર કઈ અસર થાય છે. એક ક્વેશ્ચન 29મો ક્વેશ્ચન છે જે આપણે લખવાનો રહેશે, બાકી નોટમાં લખવાનો થશે. તો જોઈએ મિત્રો, આધુનિક ખેતીમાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરો વધુ માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે. અત્યારે જે ખેતી કરીએ છીએ એમાં રાસાયણિક ખાતર છંટકાવ કરવામાં આવે છે અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે વધુ પ્રમાણમાં. લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી જમીનનું પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત ભૂમિ પરથી વનસ્પતિ આવરણો દૂર કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે. જમીનની ઉપર જે વનસ્પતિના આવરણ હોય છે એને દૂર કરી નાખીએ તો પણ જમીનનું પ્રદૂષણ થાય છે. ત્યાર પછી વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી જમીનના સૂક્ષ્મજીવો નાશ પામે છે. વારંવાર તમે ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કર્યા કરો એટલે જમીનની અંદર જે સૂક્ષ્મજીવો હોય એ મૃત થઈ જાય છે, નાશ પામે છે અને ભૂમિની સંરચનાનો નાશ થાય છે. ભૂમિનું બંધારણ છે ઘટતું જાય છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં મદદરૂપ અળસિયાનો પણ નાશ થાય છે. હ્યુમસ બનાવવા માટે જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હોય કે પોષક દ્રવ્યોનો પુનઃચક્રીયકરણમાં મદદરૂપ થતો હોય એવા અળસિયાનો પણ શું થઈ જાય? નાશ થઈ જાય છે. જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે, જો ટકાઉ ખેતી કરવામાં ન આવે તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી પડતર જમીનમાં ફેરવાઈ જાય છે. જેમાં પાક ન થાય એ ઉપજાઉ જમીન છે એ ઝડપથી શેમાં ફેરવાઈ જાય? બિન ઉપજાઉમાં એટલે કે પડતર જમીનમાં ફેરવાઈ જાય છે. જ્યારે ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાય એટલે કે જ્યારે જરૂરી એવા ઘટકો હોય એ જ જમીન ઉપરથી દૂર થઈ જાય અને અન્ય હાનિકારક પદાર્થો છે એ જમીનમાં ભળી
જવાના કારણે જમીનની શું થઈ જાય, ફળદ્રુપતા ઘટાડે છે. જે જરૂર નથી એવા હાનિકારક પદાર્થો જમીનમાં ભળી જાય તો જમીનની ફળદ્રુપતા છે ઘટાડે છે. તેથી તેના ઉપર આવેલા જૈવ વિવિધતા નાશ પામે છે. અગત્યનો ક્વેશ્ચન છે કે ભૂમિ પ્રદૂષણ શેનાથી થાય છે અને જમીન ઉપર એની શું અસરો હોય છે. તો ફરીથી આપણે રિપીટ કરીએ કે આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધારે માત્રામાં અને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી જમીનનું પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત જમીન પરથી વનસ્પતિ આવરણ દૂર કરવામાં આવે તો પણ જમીનનું પ્રદૂષણ થાય છે. વધુ પડતા ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી જમીનમાં જે સૂક્ષ્મ જીવો રહેલા હોય એ નાશ પામે છે અને જમીનનું બંધારણ પણ નાશ પામે છે. હ્યુમસ બનાવવામાં મદદરૂપ તેમજ પોષક દ્રવ્યોના પુનઃચક્રીયકરણમાં મદદરૂપ અળસિયાનો પણ નાશ થાય છે. અને જો ટકાઉ જમીન ન કરવામાં આવે તો ઉપજાઉ જમીન છે એ ખૂબ જ ઝડપથી પડતર જમીનમાં ફેરવાઈ જાય છે અને ઉપયોગી ઘટકો છે એ ભૂમિ પરથી દૂર થાય અને અન્ય બીજા હાનિકારક પદાર્થો હોય એ જમીનમાં ભળી જાય તો જમીનની ફળદ્રુપતા છે એ ઘટે છે અને તેથી તેના પરથી આવેલી જે જૈવ વિવિધતા હોય એ પણ નાશ પામે છે. તો એ આપણે ભૂમિ પ્રદૂષણ શેનાથી થાય છે એના વિશે વાત કરેલી. ત્યાર પછી કેવી રીતે ભૂમિ નિર્માણ કરવા માટેના કેટલાક પરિબળો તેને નષ્ટ કરવા માટે જવાબદાર બની શકે છે. તો એક ક્વેશ્ચન આપણો 30મો ક્વેશ્ચન કે એક સ્થળે જોવા મળતી ભૂમિ છે લાંબા સમયના અંતે નિર્માણ પામેલી હોય છે, પરંતુ ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર કેટલાક પરિબળો જેમ કે પવન અને પાણી તેને કોઈ બીજા સ્થાને સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોય છે. જ્યારે જમીન પર જ્યારે વનસ્પતિઓ આવરણ ન હોય, જમીન ઉપર વનસ્પતિનું આવરણ ન હોય ત્યારે બહુ વધારે પડતો પવન કે પાણીના પ્રવાહથી જમીનના કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ રીતે જમીનના કણો સ્થળાંતરિત થાય અને જમીન છે એ પથ્થર દેખાવા લાગે એવી બની જાય છે અને જમીન નષ્ટ થાય છે. કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા ઓછી નહિવત હોય છે. કારણ કે જમીન ઉપર માટી હોય તો જ વનસ્પતિ ઉગી શકે, પણ પથ્થર દેખાવા માંડે તો વનસ્પતિ ન દેખાય, એટલે કે ઉગી પણ ન શકે. આમ ભૂમિ પર વનસ્પતિ આવરણો શું અગત્ય ધરાવે છે અને આ આવરણો દૂર થતાં શું થાય, તો આપણે એ પણ જોઈ જઈએ. 31મો ક્વેશ્ચન કે ભૂમિ ઉપર આવેલા વનસ્પતિ આવરણો પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારવાની મહત્વની ભૂમિકા ભજવે છે. વનસ્પતિઓના મૂળ છે એ જમીનના ક્ષારણને અટકાવવામાં અગત્ય ધરાવે છે, એટલે કે વનસ્પતિના મૂળ જમીનને જકડી રાખે અને માટીના કણોને પણ જકડી રાખે અને પવન કે પાણીના પ્રવાહના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા હોવાથી વનસ્પતિ આવરણો દૂર થાય છે અને જૈવ વિવિધતાનો નાશ થાય છે, તેમજ જમીનનું પણ ધોવાણ થાય છે. વનસ્પતિ વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિસ્તર હોય એ ધોવાણની ક્રિયાથી દૂર થઈ જતા જમીન છે બિન ઉપજાઉ બનતી જાય છે અને વનસ્પતિ આવરણ વગર પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે. તો એ આપણે કહી શકીએ. ત્યાર પછી 32, 33 ને 34 જે નાના નાના ક્વેશ્ચન છે એ પાકી નોટમાં લખવાના રહેશે. એટલે પાકી નોટમાં જે લખવાનું છે એ આજને આજ પૂરું કરવાનું રહેશે દરેક વિદ્યાર્થી મિત્રોએ. ત્યાર પછી આપણે 35, 36 અને 37 ક્વેશ્ચન કમ્પ્લીટ કરી ગયા છીએ, જે પણ નવનીતમાં લખવાનો છે 36મો અને 37મો ક્વેશ્ચન. આટલું હોમવર્ક કમ્પ્લીટ કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે 2 ચક્ર બાકી છે એ લઈશું. અહીંયા આજનો આપણો લેક્ચર પૂર્ણ કરીશું. અસ્તુ. થેન્ક યુ. જય ગુરુદેવ.